કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, વડોદરા શહેરમાં આવનાર તારીખ 26 શુક્રવારના રોજ તાજિયા વિસર્જનને લઈ પોલીસ પ્રશાસન બંદોબસ્તમાં લાગી ગયું છે અને તેના નિરીક્ષણ માટે શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના પ્રતિષ્ઠિત તાજિયા સ્થળોની મુલાકાત લઈ યોગ્ય ખાતરી કરી લેતા હોય છે। આજરોજ વડોદરા શહેરની મશહૂર ખાનકાએ એલે સુન્નત મોગલવાડા ખાટકીવાડા કાદરી ચોક ખાતે બેસાડેલ તાજિયા સ્થળની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન ખાનકાએ એલે સુન્નતના હાલના ગાદીપતિ હઝરત સૈયદ અમીર બાબા, હઝરત સૈયદ કબીર બાબા દ્વારા પોલીસ કમિશનર શ્રી ડીસીપી ઝોન 3 સહિતના વિવિધ પોલીસ અધિકારીઓનું ફૂલહાર કરી શાલ ઓઢાવી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું। આ સાથે વોર્ડ નંબર 14ના કોંગ્રેસના કાઉન્સિલર દીપાબેન શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું। જે દ્રશ્યો આપ કાજલ બુલેટિન ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। उनका मानना है वो छोड़ने जाएंगे ना जी, तो छोड़ नहीं अमीर गाने वाले अपना ताजिया विसर्जनના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત અંગેનું કેટલાક વ્યવસ્થાઓ કરી ચૂક્યા છે અને આના ભાગરૂપે આજે આપણે જુદા જુદા વિસ્તારોમાં નિરીક્ષણ માટે, સિક્યુરિટી એસેસમેન્ટ માટે આપણે નીકળેલા છે। આજે અમીર અલી બાબાના જે તાજિયા છે આના પણ દર્શન પણ કરી છે। તો અપેક્ષા છે કે આવતીકાલે જે કતલની રાત અને પરમ દિવસે જે તાજિયા ઠંડા કરવાની આખા શહેરમાં जुलूस निकलશે અને જુદા જુદા વિસ્તારોમાં ઠંડા થશે। આ કાર્યક્રમ પણ એક મુસ્લિમ આગેવાનોના હાજરી, એમના માર્ગદર્શન હેઠળ આયોજકો દ્વારા કરવામાં આવશે। પોલીસ ફેસિલિટેટર બનીને સુરક્ષા વ્યવસ્થા અંગેનું તમામ તૈયારીઓ કરશે। थैंक यू। सीपी साहब यहाँ पे मुलाकात लेने को आए थे, क्या कहोगे? आज मुहर्रमुल हराम की 8 तारीख है। बड़ौदा शहर पुलिस कमिश्नर साहब हर साल खानकाह अहले सुन्नत के ताज़िया शरीफ पे आते हैं। आज भी पुरानी रिवायत के मुताबिक बड़ौदा शहर पुलिस कमिश्नर साहब और दीगर ज़िम्मेदार अधिकारी ज़ोन 3 जनाब अभिषेक गुप्ता साहब वगैरह सभी खानकाह के ताज़िए पे आए, फूलों की चादर पेश की और कल रात में और परसों ताज़िया शरीफ के जुलूस जो निकलेंगे वो सुकून इत्मीनान के साथ तमाम ताज़िए वाले बगैर कोई तकलीफ़ के अपने आखिरी मंजिल तक पहुंच सके, उसके लिए साहब बात करके गए हैं। अल्लाह तबारक व तआला सरकारान हसनैन करीमैन के सदक़े में हम सबको सुन्नी सहीउल अक़ीदा बनाए और ये याद हुसैन जो भी ग़ुलामान हुसैन मना रहे हैं, अल्लाह ताला खैर आफियत के साथ सभी जुलूस को इख्तिताम की मंजिल तक पहुँचाए। बहुत 10 में चांद अपना समय क्या रहेगा यहाँ से निकलने का? इंशाअल्लाह इफ्तारी के बाद यहाँ से शोरा अहले सुन्नत के कसीदे मनाक़िब पढ़ते हुए खानकाह के ताज़िया शरीफ को निकाला जाएगा और जो हमारे बुज़ुर्गों से रिवायत चली आई है कि बावामानपुरा फैज़ गौसिया कब्रस्तान में इसको रख दिया जाता है, वहाँ पर ले जाकर इसको रख दिया जाएगा। साल भर वहीं हिफाजत से ये रहता है और यही इमारत जो भी आप देख रहे हैं ये मेरे दादा हज़रत अज़ीम मिल्लत के ज़माने की बनाई हुई है, उसी को सही करके हर साल रख दिया जाता है।
આજ રોજ મોગલવાડા ખાતે જે ખાટકીવાડ છે ત્યાં ખાનકાએ અહેલે સુન્નત તાજિયાના દર્શન કર્યા, આશીર્વાદ પ્રાપ્ત કર્યા. જે અમારા આમિર બાવા બેસાડે છે એમના આશીર્વાદ લીધા અને અમારા વોર્ડ નંબર 14ની સુખાકારી માટે પ્રાર્થના કરી કે વોર્ડ નંબર 14માં સુખાકારી વધે, લોકોના સમસ્યા નિરાકરણ આવે અને વોર્ડ નંબર 14 પહેલાં જેવું સયાજી નગરી બને એ માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મોહરમના 10મા ચામે મુસ્લિમ સમાજને શું મેસેજ આપશો? મોહરમના 10મા ચાંદ મુસ્લિમ સમાજને મેસેજ આપીશ કે આપ સૌ ખૂબ જ ઉત્સાહપૂર્વક મોહરમને વધાવો, આવકારો અને જે એકતા યુનિટનું પ્રતીક છે આ તાજિયા એ જે સાબિત કરે છે એ એકતા જાળવી રાખો અને વિસ્તારમાં એક સંદેશો આપો કે બધા એક હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ એક છે, બધા સાથે મળીને તે મોહરમનું પર્વ ઉજવીશું. આમિર બાબા વિશે શું કહેશો? આમિર બાબાને ખૂબ જ સુંદર સેવા કાર્યો કરી રહ્યા છે. જેમ એક તાજિયા છે એની પહેલાં પણ ખૂબ જ સારું એક સેવા કાર્યમાં અમે આવ્યા હતા અને આવું જ સેવા કાર્ય કરતા રહે એ પણ અમે પ્રાર્થના કરીશું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें